મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશી આખા અડદનું ખાટું શાક. કેવી રીતે બનાવવું? ચાલો આપણે પહેલા તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. સૌથી પહેલા તો આજે આવા આખા અડદ આવે છે. અડદની જેમ દાળ આવે એમ આખા અડદ આવે. તો મેં 1 વાટકી આખા અડદ લીધા છે. 1 વાટકી અડદ હોય તો 1 વાટકી આપણે દહીં લઈ લેવાનું. મેં અહીંયા ઘરે જ જમાવેલું દહીં લીધું છે 1 વાટકી. પછી લસણની કળી જોશે ચટણી બનાવવા માટે. તો લસણની કળી થોડી વધારે રાખવાની. 1 લીલું મરચું લીધું છે તીખું. વઘાર માટે લીમડો, ગાર્નિશિંગ માટે કોથમરી લઈ લીધી છે. બાકી રેગ્યુલર મસાલો છે, મીઠું, હળદર, વઘાર માટે રાઈ ને જીરું, મરચાની ભૂકી, વઘાર માટે હિંગ અને ધાણા જીરું. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે આજે કાળા અડદ છે આખા અડદ એને આપણે ધોઈ લેસી પાણીથી 2 થી 3 વખત ને પછી આપણે એને કુકરમાં બાફવા મૂકી દેશે. હવે આપણે આ પલાળેલા ન હોય બરાબર, પલાળેલા વગર જ આપણે કરી છે એટલે આની કુકરની સીટી છે થોડી વધારે કરવાની, 10 થી 12 સીટી કરવાની કુકરની, એટલે એકદમ સરસ રીતે બફાઈ જશે. તો પહેલા તો આપણે એને બાફી લઈશું. છે એ એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો બફાઈ ગયા છે. તો હવે આપણે વઘારવાની શરૂઆત કરીએ. એના માટે આપણે પેન લઈને એમાં આપણે તેલ એડ કરીએ. તેલને ગરમ કરવાનું છે. 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું એડ કરીશું. તતડે એટલે આપણે એમાં હિંગ એડ કરી દઈશું. લીમડાના પાન છે, 1 ચમચી હિંગ એડ કરવાની. આ રીતે તેલ બરાબર ગરમ થઈ જાય, લીમડો ને હિંગ એડ કરી દીધી. હવે ત્યારબાદ તરત જ આપણે જે લસણ મેં તમને કીધું હતું આની ચટણી બનાવવાની છે, ચટણી બનાવી લીધી છે. આ રીતે લસણની ચટણી એડ કરી દઈશું અને લીલા મરચા જે છે આ રીતે ચટણી બનાવીને ખૂબ સરસ લાગે છે અડદનું શાક. આ રીતે બધી ચટણી એડ કરી દેવાની. ગેસ થોડો ધીમો પસંદ કરવો. આમાં થોડું પાણી એડ કરી દઈએ. આ રીતે મિક્સ કરી દઈએ. 2 થી 3 મિનિટ લસણી ચટણી આ રીતે ચડવા દે. ત્યાર પછી તરત જ આપણે એની છે દહીં એડ કરી દઈશું જેથી જે મરચાની ભૂકી છે બળી ન જાય. દહીં એડ કરવાથી જે ખટાશ આવે છે અડદના શાકમાં ખૂબ જ સરસ લાગે. દહીં ન હોય તો તમે છાશ પણ એડ કરી શકો. ચટણી વાળા પાણી. પછી એમાં આપણે વધારાના જે મસાલા છે જેમ કે મીઠું છે, કેમ કે મીઠું આપણે ચટણીમાં નહોતું નાખેલું, મીઠું, હળદર અને ધાણા જીરું એડ કરી અને એને થોડીક વાર માટે ચડવા દઈશું. પછી આપણે એમાં અડદ નાખી દઈશું. એક ઉભરો આવે એટલે આપણે એમાં અડદ છે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં અડદ જે છે બાફેલા એ મિક્સ કરી દઈએ. સારી રીતે હલાવી લઈએ. જરૂર લાગે તો તમે વધારે પાણી એડ કરી શકો જો વધારે રસાવાળા તમને ભાવતા હોય તો, પણ અત્યારે આપણા માટે આટલું ઇનફ છે. હવે આને થોડી વાર માટે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશ. આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા અડદ છે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. લીલા ધાણા એડ કરી
આપણે એને સર્વ કરીએ. તો તૈયાર છે ખાટા અડદનું સરસ તીખું તીખું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી કમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી, અને તમે પણ ઘરે જરાક બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. મારી રસોઈમાં વધુ એક નવી રેસીપી સાથે મળીશું મારા નવા વિડીયો. ત્યાં સુધી થેન્ક યુ.